પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સાંદલી ગામે ટ્રાફિક અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। શિનોર પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરાયા। ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહન ચાલકોને દંડના બદલે પોલીસે ગુલાબના ફૂલ આપી નવતર અભિગમ અપનાવ્યો। શિનોર પીએસઆઈ એઆર મહેડા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપવામાં આવ્યા। શિનોર પોલીસે 4 વ્હીલ ગાડીઓમાં રેડિયમ લગાવી ગુલાબોના ફૂલ આપ્યા। વાહન ચાલક દિનેશ એ શાહ પાનેઠા દ્વારા કહી શકાય કે વડોદરાના સાંદલી ગામે ટ્રાફિક અવેરનેસ અંતર્ગત આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો। આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાઢલી જે ટિમ્બરવા અને સેગવા જવાની જે મેઇન ચોકડી છે, ત્યારે આજે સિનોર પોલીસ દ્વારા જે ટ્રાફિક સમજણ જે લોકોને જાગૃતતા કરવામાં આવી રહી છે, ત્યારે આપણી સાથે એક વડીલ જોડાયા છે, તો આપણે જાણીશું કે એમનું અત્યારે આ કામગીરી વિશે શું કહેવું છે। જે સિનોર તાલુકાની બરોડા જિલ્લાની જે પોલીસ છે એનું ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ખૂબ સારી વ્યવસ્થા છે। દરેક વ્યક્તિને જતા આવતા બધાને સમજાવે છે કે ભાઈ આ રીતનું ટ્રાફિક નિયમોનું પાલન કરો, અને બહુ સરસ કામગીરી કરી રહ્યા છે। શું નામ છે આપનું? દિનેશ શાહ પાણેઠા। હા, તો અત્યારે જે બહારના વાહન ચાલક જે આવ્યા છે, વડીલે જે એમને કીધું છે કે સિનોર પોલીસ દ્વારા જે અત્યારે હાલ જે કામગીરી કરવામાં આવી રહી છે, વાહનોની અંદર જેને સમજણતા ના હોય એવા લોકોને સમજાવી અને કાયદાનું અમલીકરણ થાય એ રીતે સિનોર પોલીસ દ્વારા પસંદગીએ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે સિનોરના પીએસઆઈ સાહેબ શ્રી જોડાયા છે, તો એમને પણ પૂછીશું કે સાહેબ અત્યારે હાલ જે કામગીરી કયા પ્રકારની કરવામાં આવી રહી છે? અત્યારે ટ્રાફિક અવેરનેસનો એક મંથલી કાર્યક્રમ ચાલે છે, જે અનુસંધાને જે વાહનમાં રિફ્લેક્ટર લાઇટ ના હોય તેમાં રિફ્લેક્ટર લાઇટ સિનોર પોલીસ દ્વારા લગાવવામાં આવી રહી છે। તેમજ જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેઓનું પોલીસ પુષ્પગુચ્છ આપીને સન્માન કરે છે, અને જેઓ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, હેલ્મેટ નથી પહેરતા, તેઓને પણ પોલીસ પોતાનો જીવ બચાવવા માટેની વિનંતી કરે છે। જય હિન્દ। હા, તો અત્યારે સિનોર પીએસઆઈ દ્વારા પણ જે કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરે અને જેને સમજણ ના હોય એને સમજણ આપી અને પોલીસ દ્વારા પસંદગીએ કામગીરી કરવામાં આવી રહી છે। સિનોરથી સ્પાર્ક ટુડે ન્યૂઝ લવકેશ ઠાકોર।